નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ જે છે એની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ખાસ તમને એ જણાવવાનું કે ટૂંક સમયમાં જ આપણે આપણી ત્રિમાસિક પરીક્ષા જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ વિનંતી છે કે તમારે અહીંયાથી જે કાંઈ અભ્યાસ માટેના વિડીયો લેક્ચર જે મોકલવામાં આવે છે એ વિડીયો લેક્ચરનું સતત તમારે અધ્યયન કરવાનું છે, એનું મનન કરવાનું છે, એનું ચિંતન કરવાનું છે. એને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે પૂછી શકો છો, પરંતુ ખાસ તમારે સતત એ વિડીયોનું મનન કરવાનું છે. ત્યારબાદ જે કાંઈ સ્ટડી મટીરિયલ આપેલું છે એને ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક તમારે વાંચવાનું છે. આપણે ખાસ આપણા વિષયની વાત કરીએ તો એસપીસીસીની અંદર 50 માર્કનું પેપર હશે, જેમાં ટોટલ 5 વિભાગ છે. આ 5 વિભાગની અંદર પહેલો વિભાગ છે એ છે વિકલ્પો. ત્યારબાદ 1 માર્કના પ્રશ્નો છે, 2 થી 3 વાક્યના પ્રશ્નો છે, 3 માર્કના પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ 5 માર્કના પ્રશ્નોનો આખો વિભાગ જે છે આપેલો છે, જેને આપણે પત્ર વિભાગ કહીએ છીએ. હવે તમને એવો પ્રશ્ન થશે કે આ પત્ર તો આપણે હજુ ભણવામાં જ નથી આવ્યા, પણ પત્રની શૈલી તમે જાણી ગયા છો, એટલે ખાસ તમારે પત્રની શૈલી, પત્ર વિભાગની અંદર તમારે પત્રની શૈલી દોરવાની આવશે. અને પત્ર જે છે એની શૈલી, એને કેવી રીતે એ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે, એના વિશે વિગતે તમારે લખવાનું આવશે. એટલે આટલા વિભાગની અંદર આપણું પેપર જે છે એને ડિવાઈડ કરેલું છે. તમારો સિલેબસ છે એસપી વિભાગમાંથી પહેલું અને બીજું ચેપ્ટર છે. અત્યારે કંપની સેક્રેટરી ચાલે છે, એટલે કે પહેલું અને બીજું ચેપ્ટર. જ્યારે સીસી વિભાગમાંથી પહેલું અને બીજું ચેપ્ટર, માહિતી સંચાર અને બીજું વાણિજ્યક અસર વ્યવહાર, જે વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એની જુદી જુદી શૈલી, આ 2 ચેપ્ટર એમાંથી, એટલે પહેલા બીજા ચેપ્ટર બંને વિભાગમાંથી, એટલે ટોટલ આપણે 4 ચેપ્ટર જે છે એ આપણે એને કન્સિડર કર્યા છે. એટલે ખાસ આ 4 ચેપ્ટરને તમારે વાંચવાના છે, એનું અધ્યયન કરવાનું છે. સાથે હવે આપણે આગળ વધીએ તો કંપની સેક્રેટરી વિશે આપણે જોઈ ગયા છીએ કે કંપની સેક્રેટરી એટલે શું. સેક્રેટરી શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો? તો કે સેક્રેટરી બહુ જૂનો શબ્દ છે, ગુજરાતીમાં એને મંત્રી કહેવામાં આવે છે. કંપની સેક્રેટરી જે છે એ તો એક માત્ર ને માત્ર અત્યારે વાણિજ્યની ભાષામાં આપણે એને કંપની સેક્રેટરી કહીએ છીએ. જ્યારે પહેલાંના જે રાજા મહારાજાઓ હતા એ પોતાનું જે કામ છે એના વતી જ્યારે બીજો વ્યક્તિ કામ કરે ત્યારે એને શું કહેવામાં આવતું? સેક્રેટરી. રોમન સામ્રાજ્યની અંદર કોઈ વ્યક્તિ વતી બીજો વ્યક્તિ લખતો હોય તો એને સ્ક્રીબા કહેવાય. એ જ રીતે રાજા દશરથના દરબારની અંદર પણ મંત્રીઓ હતા. રાજા ધૃતરાષ્ટ્રનો દરબાર હતો, એમાં પણ મંત્રીઓ હતા. તો દરેક મહારાજાઓ જે છે, રાજા મહારાજાઓ એમના વતી કામ કરવા માટે મંત્રીઓની નિમણૂક કરતા હતા. સાથે જ મુગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવામાં આવતું હતું. આપણે અકબર બિરબલ વિશે જોઈ ગયા છીએ. તો આ બધું જે છે વિદ્યાર્થી મિત્રો, એ સેક્રેટરી શબ્દ છે ત્યારથી ચાલે આવેલો છે. સેક્રેટરીના આપણે મુખ્યત્વે પ્રકારો જોયા કે ભાઈ મંડળના સેક્રેટરી હોય, વિદ્યાર્થી મંડળના સેક્રેટરી હોય, ખાનગી સેક્રેટરી હોય, કંપની સેક્રેટરી હોય, વિભાગીય મંત્રી હોય કે રાજદૂત. ધારો કે વિદેશની અંદર કોઈ વ્યક્તિ જે છે એની નિમણૂક કરવામાં આવે છે તો એ રાજદૂત એને આપણે કહી શકીએ છીએ, જે એમ્બેસીની અંદર બેઠેલા હોય છે. વિભાગીય હોય કે જ્યાં રાષ્ટ્રપતિ શાસન ચાલતું હોય એ દેશોની અંદર, એમાં ખાસ કરીને ભારતની અંદર આપણે દરેક વિભાગના મંત્રી જોઈએ છે. જેમ કે કારોબારીના વડા છે તો એને વડાપ્રધાન અથવા પ્રધાનમંત્રી કહેવામાં આવે છે. ત્યારબાદ રક્ષામંત્રી હોય, નાણામંત્રી હોય છે, કાપડ અને ટેક્સટાઇલ વિભાગના મંત્રી હોય છે, મહિલા અને બાળ આરોગ્ય વિકાસ મંત્રીઓ હોય છે. એટલે દરેક ખાતાના એક મંત્રીની નિમણૂક કરવામાં આવેલી છે. તો આ મંત્રીનું કામકાજ શું? તો કે એ ખાતાનું દેખરેખ કરે. એ જ રીતે આપણે કંપની સેક્રેટરી વિશે ભણીએ છીએ કે કંપની સેક્રેટરી કોને કહેવાય? તો કે કંપની સેક્રેટરી એક એવો શબ્દ છે કે જે બીજા વતી તો કાર્ય કરે જ છે, પરંતુ જે કંપની છે એનું તાંત્રિક અને વ્યવસ્થાપનનું કામ સાથે વહીવટી કાર્ય બંને એક સાથે સંભાળે એને શું કહીએ છીએ આપણે? કંપની સેક્રેટરી.
કંપની સેક્રેટરી એ સંચાલકો વતી એને આપવામાં આવેલી જે સત્તાઓ છે એ સત્તાઓ વડે કાર્ય કરે છે અને આપણે શું કહીએ છીએ? કંપની સેક્રેટરી. હવે કંપની સેક્રેટરી કેવો હોવો જોઈએ એના ગુણ આપણે જોઈ લીધા કે એક તો નિષ્ઠાવાન હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, બુદ્ધિ ચાતુર્યતા હોવી જોઈએ, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ એની અંદર, સાથે જ એ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ, બુદ્ધિ પ્રતિભા ધરાવતો હોવો જોઈએ, એનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત હોવું જોઈએ, સુંદર સ્વાસ્થ્ય ધરાવતો હોવો જોઈએ. કારણ કે એણે ઘણું બધું કામ કરવાનું હોય, દોડાદોડી કરવાની હોય છે, નિર્ણયો લેવાના હોય છે, તો નિર્ણયો માટે બુદ્ધિ પ્રતિભાતો હોય, પણ સાથે સાથે એનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. શરીરથી સુંદર દેખાવું એ પૂરતું નથી, માનસિક રીતે પણ એ તટસ્થ થઈને નિર્ણય લઈ શકતો હોવો જોઈએ. એટલે કંપની સેક્રેટરી બનવા માટેના ઘણા બધા આંતરિક ગુણો પણ છે. એવું નથી કે ધારો કે સુંદર સ્વાસ્થ્ય લેવું અથવા ટેન્શન ન લેવું અથવા તો કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોય અને એ સમસ્યાથી ઘેરાયેલા વ્યક્તિને બહાર કેવી રીતે લાવવો એના કંઈ ક્લાસીસ ચાલતા જ નથી. એની ક્યાંય યુનિવર્સિટી નથી, આંતરિક ગુણોની ક્યાંય યુનિવર્સિટી નથી. એ મનુષ્યના ઇનબોર્ન કે તમારો જન્મ થાય ત્યારે જન્મજાત તમને અમુક ગુણો પ્રાપ્ત થયેલા હોય, જેમ કે તમારી બુદ્ધિ પ્રતિભા, તમારું આકર્ષક વ્યક્તિત્વ, તમારો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસના ક્યાંય ઇન્જેક્શન નથી, કોઈ ડોઝ નથી, એનો આત્મવિશ્વાસ આપોઆપ આવે છે. એટલે મિત્રો આ બધી લાયકાતો જે છે એ તો આપણે હવે જોઈએ, પણ એના ગુણો છે એ આટલા હોવા જોઈએ. હવે પછી આપણે જોવા જવાના છીએ કે એની અંદર કેટલી લાયકાતો હોવી જોઈએ. તો ખાસ કરીને ગુણ છે એ ખાસ યાદ રાખવાનું. ગુણ અને લાયકાત બે અલગ અલગ વસ્તુ છે. લાયકાત એટલે તમારા ભણવાથી આવશે, જેને તમે બહાર કોઈની પાસેથી જાણી શકો છો. ગુણો છે એ તમારા આંતરિક છે, એને તમારે વિકસાવવા પડે, જાતે વિકસાવવા પડે. એમાં તમને કોઈ ડૉક્ટરે મદદ ન કરી શકે, અથવા કોઈ વ્યક્તિ, ધારો કે કોઈ વ્યક્તિ હારી ગયો હોય ને, નાસીપાસ થઈ ગયો હોય ને, તો એને પછી એને તમે મોટિવેટ કરી શકો, એને તમે પ્રેરણા પૂરી પાડી શકો, પરંતુ એના ક્યાંય કોર્સ નથી, એ કોઈ યુનિવર્સિટીમાં શીખવાડાતું નથી અને એ કોઈ હોસ્પિટલના કોઈ ડૉક્ટર એને ક્યોર કરી શકતા નથી. આ એક બહુ સ્પષ્ટ બાબત છે. નેતાગીરી કરવી, તો કોઈ વ્યક્તિમાં નેતાગીરી ઇન્વોલ્વ હોય છે કે એ પોતે નેતાગીરી કરી શકતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. ભલે આપણે સેક્રેટરી બનીએ કે ન બનીએ એ 2 નંબરની વાત છે, પણ આટલા ગુણો તો આપણામાં પણ હોવા જોઈએ કે ભાઈ આત્મવિશ્વાસમાં વધારો હોવો જોઈએ, આપણું સ્વાસ્થ્ય સુંદર હોવું જોઈએ, સાથે આપણે પ્રામાણિક હોવા જોઈએ. એટલે અમુક ગુણો તો આપણે પણ કેળવવાની જરૂર છે. કદાચ સેક્રેટરી બનીએ કે ન બનીએ એ બીજી જ વાત છે આખી, પરંતુ આ ગુણો જે છે એ હોવા જોઈએ. સાથે આપણે આજે ભણવાના છીએ લાયકાતોની અંદર મુખ્યત્વે 10 લાયકાતો છે, જેમ કે શૈક્ષણિક લાયકાતો છે, બીજી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું છે વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાતમું છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમું છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, નવમું જનસંપર્કનું જ્ઞાન અને 10મું છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આટલી લાયકાતો અને આટલા જ્ઞાન છે એની અંદર હોવા જોઈએ. આપણે હવે શરૂઆત કરીએ તો પ્રથમ છે શૈક્ષણિક લાયકાત. કંપની સેક્રેટરી કોઈ પણ વ્યક્તિને ઉઠાડી અને બેસાડી દેવો એ શક્ય નથી. એની માટે કંપની સેક્રેટરીનો કોર્સ કરવાનો હોય છે. તમને ખ્યાલ હશે, જેને આપણે CS કહીએ છીએ. કોમર્સ જ્યારે કોઈ પણ વિદ્યાર્થી લેતા હોય ને, ત્યારે તમે અગાઉના જ્યારે આપણે ધોરણ 11 કોમર્સ પછી તમારી પાસે કારકિર્દીની વિશાળ તકો છે એના વિશેના વિડીયો અમે અગાઉ મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો કોમર્સ લે ને એટલે પહેલાં જેવો વિચારે કે CA અને CS બનવા માટે જ કોમર્સ કરીએ છીએ. તો CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને CS એટલે કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરી જે છે, એક તો એની તમારી પાસે લાયકાત હોવી જોઈએ, સેક્રેટરીનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ કોઈ પણ જે વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર સેક્રેટરી હોવાના ગુણોની સાથે લાયકાત હોવી જોઈએ. બીજું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનો સભ્ય હોવો જોઈએ. કારણ કે એ જ્યારે CSનું ભણે છે, CS ફાઉન્ડેશન કરે છે ત્યારે જ, અને CSની જ્યારે એ ફાઇનલ કમ્પ્લીટ કરે છે ત્યારે એ વ્યક્તિ પોતે આનો સભ્ય બની ગયો હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની અંતર્ગત એની નિમણૂક થાય છે. તમે જોયું હશે કે ICAI એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
એની અંતર્ગત જ્યારે સીએ કરે ને ત્યારે વ્યક્તિ સીએ પાસ કરે એટલે એનો એ સભ્ય બની જાય. એવી રીતે કંપની સેક્રેટરી પૂરું કરે ને ત્યારે એ આઈસીએસઆઈનો સભ્ય બની જાય છે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનો એ પોતે સભ્ય બની જાય છે. એટલે ખાસ તો એનો સભ્ય હોવો જોઈએ અને કંપની સેક્રેટરી એટલે સીએસનો જે કોર્સ છે એ પૂર્ણ કરેલો હોવો જોઈએ અને એટલીસ્ટ એને સેક્રેટરી બનવાની લાયકાત જે છે એ પોતે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, તો એ કંપની સેક્રેટરી બની શકે છે. હવે ત્યારબાદનો મુદ્દો આપણે જોઈએ તો કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. પહેલું તો એની શૈક્ષણિક લાયકાત, કે એ સેક્રેટરી તરીકે એની શિક્ષણનું જે એક સ્ટેપ છે તો એણે પૂરું કરેલું જ હોવું જોઈએ. કંપની સેક્રેટરીનો જો કોર્સ છે એણે કરેલો હોવો જોઈએ. એની અંદર એણે જેને આપણે કહીએ કે સ્નાતકતા અથવા અનુસ્નાતકતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ત્યારબાદ આઈસીએસઆઈનો એ પોતે સભ્ય હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, તો કે એને મોટા ભાગે હિસાબો જે છે એની સાથેનો વહીવટ કરવાનો હોય છે, કારણ કે એ વહીવટીનો વડો હોય છે. જે વહીવટી તંત્ર ચાલતું એનો વડો હોય એટલે એની પાસે હિસાબોનું જ્ઞાન હોવું જોઈએ. એ પોતાના કર્મચારી જે છે એ કર્મચારીની સાથે પારદર્શક વ્યવહાર કરી શકવો જોઈએ. મિત્રો, પોતાના કર્મચારી સાથે એના હિસાબોમાં ક્યારે પણ ગોટાળા ન થાય એ જોવાનું કાર્ય પણ સેક્રેટરીનું હોય છે. એટલે ધંધામાં પારદર્શકતા જળવાઈ રહે એટલા માટે થઈને એ વ્યક્તિએ હિસાબનું જ્ઞાન હોવું જોઈએ. સાથે એણે ઓડિટ કરાવવાનું હોય છે વર્ષના અંતે, તો હિસાબોનું જ્ઞાન એની પાસે આવશ્યક છે, તો જ એ ઓડિટ કરાવી શકે. હા, બીજા પાસે કરાવી શકાય છે, પણ જ્યાં સુધી એને પોતાને આવડતું હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોઈ ક્ષતિની આવશ્યકતા રહેતી નથી. કોઈ ભૂલ ચૂક જે છે તો એને તાત્કાલિક ખ્યાલ આવી જાય કે અહીંયા આટલી ભૂલ છે. ત્યારબાદ સંચાલક મંડળની મિટિંગ થાય તો વાર્ષિક હિસાબો એને રજૂ કરવાના હોય છે. હવે સપોઝ કોઈ સંચાલક મંડળની મિટિંગ હોય અને કોઈ સંચાલકે ઊભા થઈ અને વાર્ષિક હિસાબમાં કોઈ ભૂલ બતાવી દીધી તો એ થોથવાઈ જાય તો એ ચાલે નહીં, કારણ કે સંચાલકો એના વતી કોઈ સેક્રેટરી છે ને એનું સંચાલન કરતો હોય છે. એટલે મિત્રો, ખાસ એ બાબતનો તો કાળજી સેક્રેટરીએ લેવી જ પડે છે કે વાર્ષિક હિસાબો રજૂ કરતા હોય કે ઓડિટ કરતા હોય ત્યારે એને કોઈ પ્રશ્ન પૂછવામાં હોય તો થોથવાઈ જવો ન જોઈએ. એટલે આપણે એને કીધું છે કે આત્મવિશ્વાસ એનામાં હોવો જોઈએ. કોઈ પણ પ્રશ્નોનું સમાધાન હોવું જોઈએ. કોઈ પ્રશ્ન તરત એમ પૂછે કે આ વાર્ષિક હિસાબમાં આમનું આમ કેમ છે, અથવા નફા નુકસાન ખાતાની અંદર આ બાકી મળતી નથી, તો એની પાસે ત્વરિત જ્ઞાન હોવું જોઈએ કે હા, આ ખાતામાં આ નથી મળતું તો આના કારણે આ થયું છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ એને ધ્યાને લેવાની હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. એટલે એ તો કાર્યાલયનો પણ વડો છે. વહીવટીનો જેમ વડો છે ને હિસાબી વહીવટીનો, એમ કાર્યાલયનો પણ વડો છે. એટલે આપણું જે કાર્યકારી વહીવટ હોય એ વહીવટનું એને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. કાર્યવતી જે આખું વહીવટી જ્ઞાનની આપણે ચર્ચા કરીએ તો એને ઘણા બધા કાર્યો કરવાના હોય, જેમ કે શેર અરજીઓ મંગાવવાની છે, શેર જપ્તીનું કાર્ય કરવાનું હોય, સાથે શેર ફેરબદલીનું કાર્ય કરવાનું હોય છે. તો આવા ઘણા બધા કાર્યો છે જોઈન્ટ સ્ટોકની અંદર આ કંપની સેક્રેટરી કરતો હોય છે. તો શેર ફેરબદલી, શેર જપ્તી, શેર હપ્તાઓ મંગાવવા, શેર અરજીને સ્વીકારવી, શેરની ફાળવણી કરવી, શેરનું ફાળવણી પત્રકમાં નામ લખવું, ડિબેન્ચરોની ફાળવણી કરવી, ડિબેન્ચર પત્રકો એને આપવા, શેરની ફેરબદલી થઈ હોય તો જૂના શેરધારક છે એનું નામ રદ કરવું, નવાનું નામ ઉમેરવું, એને પાછા પ્રમાણપત્ર આપવા, શેર બજારની અંદર એનું લિસ્ટિંગ કરાવવું, આ બધું જ કામ એને કરવાનું હોય છે. એટલે એની પાસે કાર્યકારી વહીવટ બાબતે સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ કે નિયમન પત્રની જોગવાઈઓ શું છે, આવેદનપત્ર શું છે, વિજ્ઞાપન પત્ર શું છે, આર્ટિકલ ઓફ એસોસિએશનની જો કંઈ ચર્ચા કરવામાં આવે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની વાત થાય, આ બધું જ જ્ઞાન છે એની પાસે આવશ્યક છે. એટલે ખાસ આ બાબતોની કાળજી લેવાની. એટલે એક તો એની પાસે શું હોવું જોઈએ, કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદનો ચોથો મુદ્દો છે સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. એનામાં શું હોવું જોઈએ, સભા સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ કે એ વ્યક્તિ જે છે એ સભાનું સંચાલન, કારણ કે એણે કેટલા પ્રકારની મિટિંગો બોલાવવાની હોય, ડિરેક્ટરોની મિટિંગ હોય, સંચાલકોની મિટિંગ હોય, શેર હોલ્ડરની મિટિંગ હોય, ડિબેન્ચર હોલ્ડરની મિટિંગ હોય, સાથે એના જે બધા કંપનીના કાર્યકરો છે એની સાથે એણે મિટિંગ કરવાની હોય, જનસંપર્ક કેળવવાનો હોય, સામાન્ય પ્રજાજનો છે એની સાથે મિટિંગો કરવાની હોય. તો એની પાસે આ દરેક સભા કેવી રીતે એનું સંચાલન કરવું એનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે માત્ર ને માત્ર એને મિટિંગ બોલાવી દીધી એટલું પૂરતું નથી.
એની નોટિસ બહાર કાઢવાની હોય, એની પણ નિયમનપત્રની જોગવાઈઓ હોય. એની માટે થઈ અને એ વ્યક્તિએ પહેલાં સભાઓ બોલાવવી, નોટિસો બહાર પાડવી, સભાની મિનિટ્સ તૈયાર કરવી, સભા પૂરી થાય પછી પણ એ સભાની એક મિનિટ્સની એને કાળજી રાખવાની હોય છે. સભાની અંદર જે નિર્ણયો લેવાના હોય એ નિર્ણયોના વટહુકમો બજાવવાના હોય છે. એ નિર્ણય જે છે એનું અર્થઘટન કરવાનું છે. એ નિર્ણયોના આધારે એણે બીજા વ્યક્તિ પાસે કાર્ય લેવાનું હોય છે. તો આ બધી જ બાબત એને ખૂબ કાળજીપૂર્વક કરવી પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એણે માત્ર સભા સંચાલન કરવું એટલું જ નથી કે ભાઈ સભાઓ બોલાવી લીધી, સભા પૂરી થઈ ગઈ એટલે પૂરું. આપણે ત્યાં કેવું હોય કે આપણે મિટિંગ બોલાવીએ, મિટિંગ પૂરી થઈ એટલે પૂરું, એવું નથી હોતું. એણે પહેલાં નોટિસ બહાર પાડવાની, નિયમનપત્રની જોગવાઈઓ તપાસવાની, ત્યારબાદ એણે સભામાં બધાને ઉપસ્થિત રહેવાનું, એ સભામાં હાજર રહેલા હોય તો એની મિનિટ્સ તૈયાર કરવાની, સભા નોંધ તૈયાર કરવાની, ત્યારબાદ એના મુદ્દાઓ રજૂ કરવાના. એ મુદ્દાઓ છે એમાં એક પણ મુદ્દો વિસરાઈ ન જાય એની ખાસ કાળજી લેવાની, કારણ કે સંચાલકો દૂર દૂરથી આવતા હોય. શેર જે છે એ વ્યક્તિઓ શેરધારક છે ને એ ક્યાંથી આવતા હોય, એના સંચાલકો છે એ દૂર દૂરથી આવતા હોય, કોઈ એક જગ્યાએ સ્થિર હોય અથવા એક જગ્યાએ રહેતા હોય એવું નથી. તો એ સમયે એનો સમય જ્યારે લઈને આવ્યા હોય ત્યારે એક મુદ્દા, કંપનીનો એક પણ મુદ્દો વિસરાય નહીં, એને ધ્યાન રાખવાનું, એક પણ મુદ્દો ન ભૂલાઈ જાય. સાથે એક મિનિટ્સ તૈયાર કરવાની, એટલે કે સભા નોંધ તૈયાર કરવાની કે ભાઈ અમે આટલું કર્યું હતું, આટલા પ્રશ્નો ઉપસ્થિત થયા, એના આટલા સોલ્યુશન મળ્યા. ત્યારબાદ એના આધારે વટહુકમ કરવાની હોય છે, એના આધારે નોટિસો બહાર પાડવાની, એના આધારે સર્ક્યુલર બહાર પાડવાના હોય છે. એટલે સેક્રેટરીનું કામ છે અહીંયા મહત્ત્વનું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એની પાસે વિવિધ કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. તો રોજબરોજના જીવનની અંદર સેક્રેટરીની લાઈફમાં તમે જુઓ તો કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. ધંધાકીય આવરણો હોય, આંતરિક પરિબળો હોય, બાહ્ય પરિબળો હોય, રાજકીય હોય, સામાજિક હોય, કુદરતી હોય, માનવ સર્જિત હોય, બધું જ હોઈ શકે. તો આ બધા જ પ્રશ્નોથી કેવી રીતે એણે બહાર નીકળવું એ ખાસ એને જોવાનું છે. એની પાસે કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. રાજકીય ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રના પ્રશ્નો હોય, માનવ સર્જિત હોય, કુદરતી હોય, આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ, આ બધાનું એણે મેનેજમેન્ટ કરવાનું છે. તો એની પાસે એ પ્રકારનું જ્ઞાન આવશ્યક છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ, જેનાથી એ સરળતાથી એમાંથી નીકળી જાય, અથવા કયો કાયદો શું કહેવા માંગે છે એનો એને ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે આ 5 મુદ્દા જે છે તમારી નોટબુકમાં લખવાના છે. ચલો સ્ટાર્ટ કરી દો લખવાનું. નંબર 1 હું લખાવું છું એમ લખો. નંબર 1 સેક્રેટરીની લાયકાતોની અંદર પહેલો નંબર લખો, શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતની જો આપણે વાત કરીએ તો સેક્રેટરીની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ તે સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આવે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય, આ એની ફરજમાં આવે છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે શક્ય બને જ્યારે એની પાસે હિસાબી વ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન હોય. ત્યારબાદ આવે છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. તો કે કાર્યાલયનો વડો સેક્રેટરી છે, કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે, જુદા જુદા વિભાગો માટે સંકલનો સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. હવે આવે છે મુદ્દો 4, સભા સંચાલનનું જ્ઞાન. તો કે સભા સંચાલનનું જ્ઞાન એટલે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની સભા ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન, સભા પછી જુદી જુદી ફરજ બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ હોય, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈનું પાલન થાય. આ માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે થઈ શકે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારના ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો એની કામગીરી કાર્યક્ષમ અને સરળ
બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી આપણે દૂર રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ છઠ્ઠું મુદ્દો, તો જે છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. હવે તમને ખ્યાલ છે કે ઘણા બધા કાયદાઓ છે ને એ સેક્રેટરીના જીવનની અંદર રોજબરોજ આવતા હોય. રોજ નવા નવા કાયદામાં ફેરફાર થતો, એ સેબીનો કાયદો હોતો પણ ભલે, અથવા તો ભારતીય કરાર મુજબના કોઈ નવા કાયદા બન્યા હોય, ભાગીદારી પેઢી માટેના નવા કાયદાઓ બન્યા હોય. સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રોજબરોજની કેટલી ઉથલપાથલ થતી હોય. સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફારો આવતા હોય, ખરીદ વેચાણની અંદર કોઈ નવા ફેરફાર આવ્યા, સેલ ટેક્સની અંદર કોઈ નવા ફેરફાર આવ્યા. તો આ બધા ફેરફારોથી એ વ્યક્તિ છે અવગત હોવો જોઈએ. એના માટે એક તો આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન હોવું જોઈએ. આર્થિક અને રાજકીય પ્રવાહની જો આપણે વાત કરીએ તો કંપની છે ને સમાજનો ભાગ છે. સમાજની અંદર રહી અને એણે કાર્ય કરવાનું છે. એટલે આર્થિક પ્રશ્નો જો સમાજને નડતા હોય, સ્પર્શતા હોય, તો એને લગતું જ્ઞાન એની પાસે હોવું આવશ્યક છે. સાથે રાજકીય પ્રવાહો પણ આપણી કંપનીને અસર કરે છે. હમણાંની વાત કરીએ તો રાજકીય નથી ને આર્થિક નથી. આ કોરોનાની જે મુશ્કેલી છે તો એમાં પણ કંપનીની અંદર ઘણા બધા ફેરફારો આવતા હોય છે. તો એની માટે થઈને શું નિર્ણયો લેવા? દીર્ઘદ્રષ્ટા સમાન એની પાસે દ્રષ્ટિ હોય તો અગમચેતીના પગલાં, જે વસ્તુ થાય છે એની પહેલાં જ એ પગલાઓ ભરી શકાય છે, જેથી કંપનીને ઓછામાં ઓછું નુકસાન થાય. નુકસાન તો થવું જ ન જોઈએ, પણ જો થાય તો ઓછામાં ઓછું નુકસાન થાય એવા એના પગલાં હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતને આપણે ધ્યાને રાખવાની છે કે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન હોવું જોઈએ, જેનાથી અગમચેતીના પગલાઓ ભરી શકે છે. રાજકીય પ્રવાહો બદલાતા હોય છે, રાજકીય ઉથલપાથલ થતી હોય તો એ કંપનીને પણ અસર કરતી હોય છે. એમાં આવતા નવા નવા કાયદા છે એ આપણી કંપનીને અસર કરતા હોય છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો કે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. હવે ઘણી સાંપ્રત એટલે વર્તમાન સમસ્યા, અત્યારે હાલમાં જે ચાલતી, કોરોના આપણી માટે અત્યારે એક મુદ્દો છે. સાથે તમને ખ્યાલ હશે કે નવા નવા કાયદાઓ છે એ ઘડાતા જાય છે. રામ મંદિરના નિર્માણનો મુદ્દો છે, આપણે નવી આર્થિક નીતિઓ ઘડાઈ રહી છે. સાથે સાથે આપણી નવી એજ્યુકેશન પોલિસી એટલે કે શિક્ષણ નીતિ પણ આવી ગઈ છે. તો આ બધા જે સમસ્યાઓ તો નહીં કહી શકાય, પરંતુ વર્તમાન પ્રવાહો જે ચાલે છે એનું એને જ્ઞાન હોવું જોઈએ. સાથે એની સમસ્યાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. આ બધી તો એક બાબતો હતી, પણ સમસ્યાઓ એટલે કેવી સમસ્યાઓ? તો કે કોરોના જે છે એનાથી લડવા માટેના જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે, તો કઈ કંપનીઓમાં ઝંપલાવે, કઈ કંપનીઓ છે અત્યારે અગ્રેસર? તો કે હેલ્થ કેરની કંપની છે, ફાર્માક્યુટિકલ કંપનીઓ છે, અથવા ફાર્મસીને લગતી કંપનીઓ છે. તો એની બોલબાલા વધતી જાય છે. તો એ અંગેનું એના શેર જે છે એની લેવેજમાં કેવા પ્રકારનો ઉછાળો આવશે, કેવા પ્રકારનો ઘટાડો આવશે, કડાકો બોલશે કે નહીં, સેન્સેક્સ કેવું રહેશે, નિફ્ટી કેવી રહેશે, આ બધાનું જ્ઞાન છે ને એની પાસે હોવું જોઈએ. એટલે સાંપ્રત સમસ્યાઓથી કંપનીમાં શું અસર થશે એ બાબતેનું એને જ્ઞાન આવશ્યક છે. ત્યારબાદનો 8મો મુદ્દો જોઈએ તો કે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. મોટાભાગે કંપની સેક્રેટરીએ જ્યારે વહીવટો કરવાના હોય છે ત્યારે અંગ્રેજી ભાષામાં કરવાના હોય છે. મોટાભાગના પત્ર વ્યવહારો અંગ્રેજી ભાષામાં જ થતા હોય છે, કારણ કે એ સર્વસ્વીકૃત છે. ક્યારેક એ સેક્રેટરીએ વિદેશો સાથે પણ પત્ર વ્યવહાર કરવાના હોય છે, તો એના પણ પત્ર વ્યવહાર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હોવું આવશ્યક છે. અને સાથે બીજી ભાષાઓનું જ્ઞાન પણ. માત્ર અંગ્રેજી આવડતું એટલું પૂરતું નથી. ક્યારેક કોઈ સ્થાનિક બાબતની ચર્ચાઓ કરવાની હોય તો વિદેશમાં જવાનું હોય તો એ બાબતનું જ્ઞાન એને થોડું ઘણું હોવું જોઈએ. એવું નથી કહેતા કે એને 18 દેશ ફરવાના હોય તો 18 દેશની ભાષા આવડે, પણ એનું પ્રાથમિક નોલેજ છે એની પાસે હોવું આવશ્યક છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન છે એને હોવું જોઈએ. સાથે આવે છે જનસંપર્ક. એટલે ડિબેન્ચર હોલ્ડરને મળવાનું હોય, શેર હોલ્ડરને મળવાનું હોય, સાથે જે લોકો છે એટલે કે સંચાલકો હોઈ શકે, ડાયરેક્ટરો હોઈ શકે, કંપનીના કર્મચારીઓ હોઈ શકે. સાથે આપણે વાત કરીએ તો નાનામાં નાના લોકો કેવી રીતે લોકો ખરીદની પસંદગી કરે છે, અથવા ખરીદી કરવા માટેનો સમય કયો શ્રેષ્ઠ છે, તો લોકો સાથેનો એને સતત સંપર્ક હોવાને કારણે થઈ અને કંપની સેક્રેટરી જે છે એ પોતાનો જનસંપર્ક રાખે, એની સાથે વિશ્વાસ કેળવે, એનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ પારદર્શક કે લોકો એની ઉપર વિશ્વાસ મૂકી શકે. આપણી સાચી મૂડી એ જ છે કે આપણી ઉપર કોઈ વિશ્વાસ મૂકી શકે.
તો જ્યારે કંપની સેક્રેટરીના એક મહત્વના પદ ઉપર બેઠા હોય ત્યારે જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ, લોકોની સાથે સંપર્ક કેળવવો, સાથે જે વ્યક્તિ આપણામાં વિશ્વાસ મૂકી શકે આપણી મોટી મૂડી હોય છે, એટલે જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. અને 10મું છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. એની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને બીજા ઇલેક્ટ્રોનિક જે સાધનો છે એનું પણ જ્ઞાન એની પાસે આવશ્યક છે, કારણ કે એને કોમ્પ્યુટર સાથે કામ કરવાના હોય, ઇલેક્ટ્રિક સાધનો સાથે કામ કરવાના હોય છે, ત્યારે ખાસ એક તો એ હિતાવહ છે કે એને પોતાને આવડતું હોય તો એ બીજાની ઉપર ડિપેન્ડેન્ટ ન રહે. સપોઝ એને કોઈ અકાઉન્ટ ચેક કરવું છે તો એને પોતાની પાસે ટેલી ESનું જ્ઞાન હોવું જોઈએ, તો એનાથી એ પોતે પણ કામ કરી શકે અથવા બીજા ઉપર નિર્ભર ન રહે અને ગમે ત્યારે એને જ્યારે કામ પડ્યું હોય ત્યારે એ વ્યક્તિની રાહ જોઈને ન બેસવું પડે. એના સમયનો, કારણ કે સેક્રેટરીના જીવનની એક એક ક્ષણ છે ને મૂલ્યવાન હોય છે. એટલે આ બધા જે ઉપકરણો છે એનું એને જ્ઞાન હોવું જોઈએ, એના સાધનોનું જ્ઞાન હોવું જોઈએ. અને આ બાબતો જે છે કંપની સેક્રેટરીમાં એની લાયકાતોમાં એનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ 6 થી 10 બાબત જે છે એ તમારી નોટબુકમાં નોંધી લેશો. 6થો નંબર છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, નોલેજ ઓફ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ અફેર્સ. તો કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈને સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. અને સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. આપણે એમ કહીએ ને અસર નથી કરતા, નહીં, પરંતુ એને ચોક્કસપણે એને અસર કરતા હોય છે. સાથે જ સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન એટલે કે નોલેજ ઓફ કરંટ ઇસ્યુઝ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના સ્થાનિક સંગઠનોએ કર્યો, ત્યારે સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપી અને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સાથે અગમચેતીના પગલાઓ ભરી શકે છે. ત્યારબાદનો મુદ્દો જોવો તો કે 8 નંબરનો મુદ્દો છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે, એટલે કંપનીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્ર વ્યવહાર કરવાનો હોય તો એ છે સેક્રેટરીને. તો અંગ્રેજી ભાષામાં એને મહારત હાંસલ કરેલી હોવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ એને કાર્ય કરવાનું હોય, એટલે એવા સમયે એની પાસે વિદેશી ભાષાનું જ્ઞાન હોય તો કરાર કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછીનો 9મો મુદ્દો જોવો, જનસંપર્કનું જ્ઞાન. જનસંપર્કનું જ્ઞાન એટલે નોલેજ ઓફ પબ્લિક રિલેશન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, એટલે એમની જોડે એને સંપર્ક રાખવાનો છે જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેથી જનસંપર્કનું જ્ઞાન સેક્રેટરીને હોવું જોઈએ. અને છેલ્લો મુદ્દો છે આપણો તો કે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. તો વિકસિત સમાજમાં આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. હવે તમે જ વિચારો કે કઈ એવી કંપની હશે કે જે કોમ્પ્યુટર નહીં વાપરતી હોય. એટલે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ કંપની અંગેની અન્ય બાબત, પક્ષકાર વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના લીધે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ લગાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો બાબત થઈ કે એની લાયકાતો હતી. લાયકાતમાં આપણે 10 લાયકાત આજે મુખ્ય જોઈ ગયા, જેનું પ્રથમ છે શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક ને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાથે આવે 7 નંબર તો કે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, નંબર 8 ઉપર છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, 9મું છે જનસંપર્કનું જ્ઞાન, 10મું છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. તો આ 10 પ્રકારના જ્ઞાન છે, એ લાયકાતો છે એ સેક્રેટરી પાસે હોવી આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે એક બાબતને આજે નોંધવાની છે કે માત્ર ને માત્ર
લાયકાતો અથવા માત્ર ને માત્ર ગુણથી કોઈ વ્યક્તિ સેક્રેટરી બનતું નથી. એની પાસે બંને વસ્તુઓ જે છે એ સમાન બાબતમાં હોવી જોઈએ, બંનેનો સમન્વય હોવો જોઈએ. કારણ કે કંપની સેક્રેટરી એક એવી બાબત છે કે જેણે લોકોની સાથે સીધા સંપર્કમાં રહેવાનું હોય છે, એણે બધાનું સંચાલન કરવાનું હોય છે. એટલે એને ઘણા બધા લોકો છે, એના નવા નવા મગજના લોકો એને મળતા હોય છે, નવા નવા પ્રશ્નો આવતા હોય છે. એક ચેલેન્જિંગ લાઈફ એટલે એને કંપની સેક્રેટરી આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરની અંદર આપણે સેક્રેટરીની નિમણૂક માટેની જોગવાઈઓ શું છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી એક્ઝામ આવે છે, ખાસ કરીને વાંચવાનું છે, અભ્યાસ કરવાનો છે, અધ્યયન કરવાનું છે. અને કોરોના છે એ બહાર દિવસે ને દિવસે વિફરતો જાય છે, એટલે ખાસ કરીને સમય હોય તો વાંચી જ લેવાનું છે. અત્યારે આપણી પાસે સમય છે, કામ વિના બહાર નીકળવાનું નથી, સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો કરવાનું છે. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.